जय परशुराम, हर हर महादेव। भगवान विष्णुना छठ्ठा अवतार और समस्त हिंदू समाजना आराध्य देव भगवान श्री परशुरामना जन्मोत्सवनी तमाम देशवासीओं ने खूब खूब शुभकामनाओं। आज रोज अक्षय तृतीया एटले अखात्रीज आपणे कहीए छीए। अखात्रीजना दिवसे अमे भगवान परशुरामजीना भव्य शोभायात्रानुं आयोजन करेलुं हतुं, परंतु जे काश्मीरना पहलगाममां मुस्लिम आतंकवादीओ द्वारा जे हिंदू निर्दोष पर्यटकों पर जे हुमलो करी अने तेमनी निर्दय हत्या करवामां आवी तेना भागरूपे अमे जे लोको मृत्यु पाम्या छे एमनी आत्माने शांति मळे ए माटे शोभायात्रा अने जे समूह भोजन हतुं ते पर रद करेलुं छे अने भगवान परशुरामना आरती करी अने भगवान परशुरामना चरणोमां प्रार्थना करी के जे मृतको मृत्यु पाम्या छे एमनी आत्माने शांति आपे। बस एक प्रार्थना करी। हर हर महादेव, जय परशुराम। पादरा परशुराम युवा संगठन તેમજ પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આજે પરશુરામ જયંતિનો ઉત્સવનું આયોજન કરેલું હતું, પરંતુ આજે અમે આ આખો પ્રોગ્રામ મુલતવી રાખેલો હતો અને ભગવાન પરશુરામની આરતી કરીને અને ભગવાન જે કાશ્મીરમાં 27 લોકો જે આતંકવાદીઓએ જે મૃત્યુ ઘાટ ઉતાર્યા હતા એમને ભગવાનને પ્રાર્થના કરી કે તેમને આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। जय परशुराम, हर हर महादेव। आज विष्णु भगवान छठ्ठा अवतार અને સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની જન્મ જયંતિ હોવાથી આજે શોભાયાત્રાનું દર વખતની જેમ આયોજન કરેલ હતું, પરંતુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદીઓએ 27 હિન્દુઓને મોતને ઘાટ ઉતાર્યા છે એના સંદર્ભમાં અમે લોકોએ આજે પરશુરામ ભગવાનની શોભાયાત્રાને મુલતવી રાખી અને પરશુરામ ભગવાનની આરતી ઉતારીને આજે 2 મિનિટનું મૌન પાડી અને આ 27 હિન્દુઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભગવાન પરશુરામ તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમે લોકોએ પ્રાર્થના કરી છે। જય જય પરશુરામ।